મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે પુરુષોત્તમ માસની ગંગા સ્નાનનું ફળ વાર્તા સાંભળીશું. જો તમને અમારી આ વાર્તા સાંભળવી ગમી હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરી, મિત્રો સાથે શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગંગા સ્નાનનું ફળ વાર્તા આ પ્રમાણે છે. ગંગા કિનારે એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. એને એક દીકરો હતો. દીકરાનું નામ દેવ શર્મા હતું. દીકરાના લગ્ન થઈ ગયા હતા, પરંતુ વહુ મોટે ભાગે પિયરિયામાં જ રહે. એમ કરતાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે દીકરાને કહ્યું કે બેટા, વહુને તેડી લાવ. પુરુષોત્તમ માસમાં હાથે રાંધીને ખાવાની કટાકૂટ ના રહે અને નિરાતે ધર્મ ધ્યાન થાય. દીકરો તો ઉપડ્યો સાસરે. રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. ખેતરમાં એક ગાય ચરતી હતી. આ ખેડૂતે બ્રાહ્મણ પાસેથી વ્યાજના પૈસા ધીરેલા હતા. દેવ શર્માએ વિચાર કર્યો કે આ ગાય રોજ આવતી હશે અને ઊભો મોલ ખાઈ જતી હશે. ખેડૂત મારા પિતાજીના પૈસા કેમ કરીને પાછા આપશે? દેવ શર્માએ તો તરત ખેડૂતને બોલાવ્યો અને ખેડૂતે તો ગાયને જોતાં જ ધોકું લઈને તૂટી પડ્યો અને ગાયને એવી મારી કે ગાય તો બિચારી ધરતી ઉપર જ ઢળી ગઈ. તેના મોઢામાંથી ફીણ આવી ગયા, ડોળા ઊંચા ચડી ગયા. મરતા પહેલાં ગાયે દેવ શર્માને શ્રાપ આપ્યો કે તે બ્રાહ્મણ હોવા છતાં ગૌ હત્યા કરાવે છે, તેથી તું ગધેડો થઈને ભટકીશ. શ્રાપ સાંભળતા જ દેવ શર્મા તો ગભરાઈ ગયો અને ગાયના પગમાં પડી આજીજી કરવા લાગ્યો. ત્યારે ગાય બોલી કે તારી વહુ પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે, પોતે ગંગા સ્નાન કરે તે પહેલાં તને સ્નાન કરાવે, તને ખવડાવીને ખાય તો જ તારી મુક્તિ થાય. આટલું બોલીને ગાય તો મરી ગઈ. દેવ શર્મા ભાંગેલા પગે સાસરે આવ્યો અને રસ્તામાં જે કાંઈ બન્યું હતું તે વાત તેણે વહુને કરી. વાત પૂરી થતાં જ તે તો ગધેડો બની ગયો. વહુ પતિવ્રતા નારી હતી. તેણે તરત જ પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનો સંકલ્પ લીધો. રોજ ગધેડાને સ્નાન કરાવે. ગામ આખું તે જોઈને ખૂબ જ દાંત કાઢે, પરંતુ વહુને તો એ ભલી અને તેનો ગધેડો ભલો. પેલી વાત તેણે ધ્યાનમાં ન લીધી. લોકલાજ છોડીને વહુએ વ્રત પૂર્ણ કર્યું. એ પવિત્ર વ્રત ગંગા સ્નાનના પ્રતાપે દેવ શર્મા ગધેડામાંથી ફરી માણસ બન્યો. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા એવા ભાગીરથીમાં સ્નાન કરનાર સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો, સૌના દુઃખ હરજો, સૌને માંથી મુક્તિ અપાવજો. ને વાર્તા લખનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌને સુખી કરજો, સૌના મનોરથ પૂર્ણ કરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. બોલો કુળદેવી માતની જય.